નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે કે આપણે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. તો આની અંદર આપણે વિભાગ એ જે આપણો ગદ્ય વિભાગ છે એ ગદ્ય વિભાગનું આજે આપણે 8 થી 10 વાક્યવાળો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આની અંદર જોવાનું છે. તો આની પહેલા આપણે જોડકા, ખાલી જગ્યા, 1 માર્ક્સના સવાલ જવાબ અને 3-4 વાક્યોના જે 2 માર્ક્સના સવાલ જવાબ હતા એનું સોલ્યુશન આપણે પહેલા આગળના લેક્ચરમાં જોઈ ચૂક્યા છીએ. જે તમે ન જોયા હોય તો ચોક્કસથી જોઈ લેજો અને ફરી પાછા આ લેક્ચરની અંદર અમારી સાથે જોડાઈ જજો. તો આજે આપણે જોવાના છીએ 8-10 વાક્યવાળા જે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ જવાબ છે એનું સોલ્યુશન આપણે આની અંદર સમજૂતી સાથે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન અત્યારે જોઈએ છીએ તે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ પણ તમે ઘર બેઠા મંગાવી શકો છો. એના માટેની લિંક જે છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તેના ઉપર ક્લિક કરી અને તમે ચોક્કસથી આ અસાઇનમેન્ટ જે છે એને તમે મેળવી શકો છો. તો ચાલો આપણે શરૂ કરીએ. આની સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં એટલે કે મુદ્દાસર ઉત્તર લખો. આમાં તમને અથવાની અંદર એક પ્રશ્ન આપેલો હશે અને એક સવાલ જવાબના તમને 4 માર્ક્સ આપવામાં આવશે. એટલે 4 માર્ક્સનો સવાલ જવાબ હોય તો તમારે વિસ્તારથી વ્યવસ્થિત એને લખવો પડે. બરાબર. અને મેં તમને પહેલી પરીક્ષાની અંદર આપણે જે અસાઇનમેન્ટના લેક્ચર બનાવ્યા છે એની અંદર પણ તમને શીખવ્યું છે કે આપણે જ્યારે પણ મુદ્દાસર સવાલ જવાબ લખીએ તો તમારે એની અંદર આવી રીતે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને મૂળ કૃતિ, જેને આપણે સંદર્ભ ગ્રંથ તરીકે ઓળખીએ છીએ, તો આ સંદર્ભ ગ્રંથ તમારે ખાસ એટલી વસ્તુ લખવાની. આના તમને અડધા અથવા તો 1 માર્ક્સ આનો જ તમારો ગણી શકાતો હોય અને આના દ્વારા તમારે પ્રશ્ન વધુ સરસ દેખાય, સ્પષ્ટ દેખાય. સવાલ જવાબ ચેક કરનાર વ્યક્તિને પણ ખબર પડે કે તમને ફક્ત સવાલનો જવાબ પણ નહીં પણ એનો જે પાઠ છે એના વિશેની પણ ઘણી બધી માહિતી તમારી પાસે છે. તો તમને 3.5 અથવા તો 4માંથી 4 આવવાની પૂરેપૂરી શક્યતા થઈ જાય. એટલે અનુક્રમણિકા તો તમે પાકી કરો જ છો જોડકા માટે, તો એ જ અનુક્રમણિકાનો ઉપયોગ તમારે આ પ્રશ્નના જવાબની અંદર પણ આવી રીતે ચોક્કસથી કરવો જોઈએ. અને આ જે તમારી આ લેખન કરવાની જે તમારી ટેવ છે એ તમને આગળના ધોરણમાં એટલે કે 10મા ધોરણના બોર્ડના પેપર લખવામાં, એ પેપર સ્ટાઇલમાં પણ બહુ જ ઉપયોગી થશે. એટલે આ ટેવ તમારે ચોક્કસથી આ એક્ઝામથી પાડી દેવાની છે જો ન હોય તો. બાકી પહેલી પરીક્ષામાં પણ મેં તમને આ બધી વસ્તુ શીખવેલી જ છે અને અમુક લોકો તો શીખી પણ ગયા હશે ને ટેવ પડી પણ ગઈ હશે. તો ચાલો આપણે જોઈએ આપણો પહેલો સવાલ શું છે કે માર્કંડી સાથેનો લેખકનો જે સહવાસ છે એને તમારે તમારા શબ્દની અંદર વર્ણવવાનો છે. તો માર્કંડી સાથેનો લેખકનો સહવાસ, તેની અંદર શું વાત આવે? તો એની અંદર એવી વાતો લખવાની કે લેખક અને માર્કંડી નદી આ બંને એકબીજાની સાથે હોય ત્યારે કેવી કેવી પ્રવૃત્તિઓ થાય, તો એ જે સાથે રહેવા વાળું છે એને સહવાસ તરીકે ઓળખાય. તો આપણે પાઠ શરૂ થાય અને જે નીચેનું અડધું પેજ આવે છે એ લગભગ આખા સહવાસવાળી જ વાતો છે. તેનો પહેલો કે બીજો પેરેગ્રાફ જે છે એનો ઉલ્લેખ તમારે આ સવાલના જવાબની અંદર કરવો પડે. તો સૌથી પહેલા આપણે કૃતિનું નામ લખી દેવાનું, સખી માર્કંડી. પછી એમના કર્તાનું નામ લખી દેવાનું, તો કાકા સાહેબ કાલેલકર. ત્યારબાદ એનો સાહિત્ય પ્રકાર લખી દેવાનો કે પ્રવાસ નિબંધ અને ત્યારબાદ તેની મૂળ કૃતિ લખી દેવાની કે પ્રકૃતિના આનંદમાંથી. હવે આપણે એના જવાબ જોઈએ કે માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે અને લેખકને એમના તાલુકાના નકશામાં માર્કંડીની લીટી શોધવામાં કોઈ રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જાય એટલે કે તો કે નકશાની અંદર માર્કંડીની જો લીટી શોધવા માટે જાય તો માર્કંડી એમની સખી મટી અને એક સામાન્ય નદી બની જાય, તો પછી એ નદી એની બેનપણી રહે નહીં અને તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો પણ કરતા, એની સાથે બેસતા
અને એકબીજાનો સહવાસ જ એના આનંદ માટે પૂરતો હતો. એકબીજાની સાથે બસ ખાલી બેસી રહેવું ને એ જ એના માટે આનંદ હતો. પછી શું થાય તો માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા. એટલે કે એવું બહુ એ આ મને શું કહે છે એવું બહુ જાણવામાં એ ઊંડા પડતા નહીં. અને લેખક જે બોલે એનો અર્થ કરવા માટે માર્કંડી થોભતી નહીં. કેમ કે એ તો નદી છે તો સતત વહેતી રહે. લેખક એને શું કહે છે એનો અર્થ કરવા માટે એ રૂકતી નહીં. અને તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે એટલું જ એના માટે પૂરતું હતું. માર્કંડી લેખકને કે લેખક માર્કંડીને કે આમ બંને એકબીજા વિશે ખાલી વાતો કરે ને એ જે બે માટે પૂરતું હતું. પછી જો તો એના માટે તમને એક સરસ મજાનું ઉદાહરણ પણ આપ્યું છે કે ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને 1000 સવાલો પૂછે. તું કેમ છે, તારા ઘરે કેમ છે, આનું શું થયું, તેનું શું થયું, તેવા 1000 સવાલો પૂછે પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. એટલે કે એકબીજા વિશે જાણી લેવાની કાંઈ બહુ ઈચ્છા, એને જિજ્ઞાસા કહેવાય. તો એવું નથી હોતું, પણ એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે કે સવાલ પૂછે તેના ઉપરથી એમ થાય કે એને મારી કેટલી ચિંતા છે. એટલે પ્રેમ વ્યક્ત કરવાનો પ્રકાર છે. તો લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. એટલે એ લોકો એકબીજા વિશે ચિંતા કરતા, પ્રેમ વ્યક્ત કરતા, પણ એકબીજા વિશે જાણવાની કોઈ દિવસ જિજ્ઞાસા રાખતા નહીં. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં ક્યારેય હોતી નહોતી. એટલે કે એટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં નહોતી, જોવા મળતી નહોતી. તો આવી રીતે લેખક અને મૃકોંડી, આવી રીતે લેખક અને સખી માર્કંડી એટલે કે નદી એ બંને એકબીજાની સાથે સહવાસ કરતા કે સાથે મળતા અને બેસીને વાતો કરતા. વિદ્યાર્થી મિત્રો, આપણા જે શંખનાદના મોસ્ટ આઈએમપી પેપર છે ધોરણ 9ના તમારા માટે તૈયાર છે. એ બધા જ પેપર તમને દરેક વિષયના મળી રહેશે. બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા છે. દ્વિતીય સેમેસ્ટર માટે તે મોસ્ટ આઈએમપી પેપર છે. એનું સોલ્યુશન પણ તમને પીડીએફ સ્વરૂપે મળી રહેશે. અને ફક્ત પીડીએફ નહીં પણ વિડીયો દ્વારા પણ તમને એનું સોલ્યુશન પ્રાપ્ત થઈ શકશે. તો એ પેપરને તમે મંગાવી શકો છો. ધોરણ 9 અને 10ના બંને ધોરણના પેપરો આપણી પાસે છે અને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આ પેપર તૈયાર કરવામાં આવેલા છે. તો એના માટે તમે ઓશન કોચિંગ ક્લાસીસનો આપણો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આપણી એપ પણ તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરની અંદર જઈ અને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન. બરાબર. ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ, સવાલ નંબર 2 કે માર્કંડેય ઋષિની કથા તમારે તમારા શબ્દોની અંદર લખવાની છે. તો આપણે આ વસ્તુ તો ભૂલવાની જ નહીં. કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને મૂળ કૃતિ. મૂળ કૃતિ એટલે કે આ કૃતિ જે છે એ શેમાંથી લેવામાં આવેલી છે. તો મૂળ કૃતિ તમને સંદર્ભ ગ્રંથ ખબર પડતી હોય તો સંદર્ભ ગ્રંથ, એ બેમાંથી તમને જે યોગ્ય લાગે એ તમારે યાદ રાખવાનું. બરાબર. તો એનું ફરી વખત રિપીટ થયું છે તો હું બોલતી નથી. હવે આપણે આનો જવાબ જોઈએ કે માર્કંડેય ઋષિની કથા તમારે તમારા શબ્દોની અંદર લખવાની છે. તો માર્કંડેય ઋષિને કોઈ સંતાન ન હતું. એટલે કે સંતાન વગરના હતા અને એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. અને મહાદેવ પ્રસન્ન થાય એટલે વરદાન તો આપે જ. એટલે મહાદેવે તેમને વરદાન આપ્યું પણ એમાં મહાદેવે વિકલ્પ મૂક્યો. હવે મહાદેવ ભોળા નથી રહ્યા, એ પણ હોશિયાર થઈ ગયા છે. એટલે જો મહાદેવ વરદાન આપે છે તેની અંદર એક વિકલ્પ મૂકે છે. શું વિકલ્પ મૂકે છે? તો મૃકુંડી ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા તો 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. બે બાળકની પસંદગી આપી કે તમારે સંતાન નથી તો હું તમને સંતાન તો આપું, પણ તમારે કેવું સંતાન જોતું છે? તો 16 વર્ષ જીવે એવું સદગુણી બાળક, સારા ગુણોવાળું બાળક, કે 100 એટલે કે 100 વર્ષ જીવે એવું મૂર્ખ એટલે કે ગાંડું મૂંઢ બાળક. કેવું બાળક તમારે જોઈએ છે? જો સદગુણી બાળક માંગશો તો એ ફક્ત 16 જ વર્ષ જીવશે અને 100 વર્ષ જીવે એવું જોતું હોય તો મૂર્ખ બાળક મળશે. તો મૃકુંડ ઋષિ એમાંથી 16 વર્ષ જીવનાર
મૃકુંડ ઋષિ જે છે એ વિમાસણમાં પડી ગયા છે, વિચારમાં પડી ગયા છે કે સારું બાળક માંગે તો ફક્ત 16 જ વર્ષ જીવે અને 100 વર્ષ જીવે એવું માંગે તો એ બાળક મૂર્ખ હોય તો શું કામનું. એટલે એમને ખબર પડતી નથી. તો તેમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી કે આમાં આપણે શું કરવું જોઈએ, કેવું બાળક મહાદેવ પાસેથી માંગવું જોઈએ. તો ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જ જીવે પણ એ જ કુલ્લો ધારક હશે. કુલ્લો ધારક એટલે કે કુળનો ઉદ્ધાર કરનાર, કુળનું નામ રોશન કરનાર, કુળને આગળ વધારનાર, કે એવી રીતે કુળનો ઉદ્ધાર કરવા વાળું બાળક એ 16 વર્ષ જીવવા વાળું જ હશે. કેમ કે સદગુણી હોય એ જ કુળનું નામ રોશન કરી શકે. આથી બંનેએ 16 વર્ષ જીવનાર સદગુણી બાળક માંગી લીધું કે અમારે 100 વર્ષ જીવે એવું મૂર્ખ નથી જોતું, અમને ફક્ત ભલે 16 જ વર્ષ જીવે પણ સદગુણી બાળક આપો. અને એનું નામ માર્કંડેય પાડ્યું. તો માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય એમ મા બાપના ચહેરામાં ગ્લાનિ છવાઈ જાય, એટલે કે એ લોકો નિરાશ થતા જાય. કેમ કે 16 વર્ષની ઉંમર જેટલી નજીક આવે એટલું જલ્દી એનું બાળક એનાથી દૂર થઈ જવાનું હતું. એક દિવસ 16 વર્ષના માર્કંડેય એ પૂંજામાં બેઠો હતો તો ત્યારે યમરાજ તેને લેવા માટે પાડા ઉપર બેસીને ત્યાં આવ્યા. કેમ કે 16 વર્ષ પૂરા થયા એટલું આયુષ્ય હતું એટલે યમરાજ પાડા ઉપર બેસી અને તે માર્કંડેયને લેવા માટે આવે છે. અને માર્કંડેય એ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કંડેયને અડકવાની યમરાજમાં હિંમત નહોતી. કેમ કે જ્યારે એનો જીવ લેવા માટે આવ્યા ત્યારે આ જે માર્કંડેય હોય છે એ પોતે શિવલિંગને ભેટી અને આમ બેસેલા હોય છે મંદિરની અંદર. તો ત્યારે યમરાજને એના પ્રાણ લેવાની હિંમત થતી નથી. અને આખરે યમરાજે એના ઉપર પાશ ફેંક્યો, એટલે દોરડું સાથે લઈને આવે ને કાળા કલરનું, જીવ લેવા માટે આમ પાશ ફેંકે. તો એ પાશ ફેંક્યો ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રગટ થાય છે અને યમરાજે કરેલી ધૃષ્ટતા એટલે કે ભૂલ બદલ તેમને ઠપકો આપે છે, ખીજાય છે યમરાજને. કોણ? તો ભોળાનાથ. અને મૃત્યુંજય મહાદેવના દર્શન થતા માર્કંડેયના મનમાં બીક ન રહી. કેમ કે એણે લાઈવ પોતે શિવજીના દર્શન કર્યા એટલે એની અંદર જે ડર હતો, બીક હતી, એ હવે જતી રહી અને એને ફરી પાછું જીવનદાન મળ્યું. એટલે આ છે માર્કંડેય ઋષિની કથા. બરાબર. ચાલો એના પછી હવે આપણે પાઠ 14 મુદ્દાસર સવાલ જવાબ જોવાના છે. અને એનો પહેલો સવાલ છે કે વાડીના જલસાને તમારા શબ્દની અંદર વર્ણવો. કે વાડીમાં લોકો કેવા કેવા જલસા કરે છે. તો એની અંદર સૌથી પહેલા કૃતિનું નામ તો વાડી પરના વાહલા. કર્તાનું નામ તો ઇસ્માઇલભાઈ નાગોરી. સાહિત્ય પ્રકાર આપણો શું છે તો લલિત નિબંધ. અને મૂળ કૃતિ શું છે તો વાડી પરના વાહલા માંથી. હવે આપણે એનો જવાબ જોઈએ કે વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા, દરેક ઋતુની મજા કરે. પછી વાડીમાં ડાયરા કરે, ડાયરા જામે, જલસા થાય, ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. પછી તો કે આજુબાજુના જે વાડીના અને અડોશ પડોશના જે મિત્રો હોય એ બધાઓ ભેગા થાય. જેમને આમંત્રણ આપ્યું હોય તે પણ આ જલસામાં ભળી જાય, એટલે કે એ પણ આ જલસાનો આનંદ લેવા માટે આવે. જર્જરિત લાકડાની આછી પાંખી કાઠીની જે ખાટલીઓ હોય એના ઉપર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે. પછી સ્વયંસેવકો હોય, અમુક લોકો આ જલસામાં જે ભાગ લેવા વાળા હોય એ કાંટા ભેગા કરી લાવે અને સળીઓ પેટાવી અને તાપણું કરે. પછી એમાં ભૂટ્ટા શેકાય, મકાઈના ડોડા જેને આપણે કહીએ તે. એ પછી પીળા અને પોણા કાળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચે. પછી પોંકની મોસમમાં પણ માંડવીના ઓળાના એક એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે શરૂ થાય તો છેક વહેલી સવાર સુધી ચાલે. એટલે આખી આખી રાતો પણ વાડીમાં લોકો જલસા કરે. એના ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય. ભલે નાની ને ખાનગી હોય, આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો પણ આનંદ લેતા હોય છે. એની મજા પણ એ લોકો કરતા હોય છે. એના પછીનો બીજો સવાલ છે કે વાડીની લીલી દુનિયા વચ્ચે કેટલાય જગત હોય છે. આ વાક્યની વાડી પરના વાહલા પાઠના આધારે ચર્ચા કરવાની છે. તો ફરી પાછું આપણે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર ને સંદર્ભ ગ્રંથ 4 વસ્તુ લખી દેવાની.
હવે આપણે આનો જવાબ જોઈએ કે વાડી એટલે જાણે નાના મોટા જીવોનો સંગ્રહ સ્થાન, બધા ત્યાં સચવાયેલા હોય એવી એક જગ્યા. ત્યાં ઉધઈએ કરેલું બાંધકામ, કીડીઓની કરામત જોવા મળે, પછી કાચીડાની લડાઈ અને સાપના યુદ્ધો તમને જોવા મળે, પછી ઘોયરાનું વિચિત્ર ગાન, મકોડાની છાવણીઓ, ભરવાડીના કાફલા અને ગોકળ ગાયના ભપકા તમને દેખાય. વળી યાદ રહી જાય એ રીતે વીછી ડંખ પણ મારે અને વાડીમાં સાપ, નોળિયા અને કાળોતરા બિલાડીના જીવન મરણના સંગ્રામો પણ તમને ચાલતા દેખાય. લલડા પોતાની ચાંચથી હાથના કાણા ખાતા હોય અને ડેડકા અળસિયાનો ગોળો કરી અને આરોગતા હોય. નાના સસલાને ખાય અને પગદંડી ઉપર સૂતેલા સાપો પણ તમને દેખાય અને કાગડાઓની વચ્ચેથી પોતાનો માર્ગ